અમે લોકો બરોડાથી આવ્યા છે અને શેરડીમાં અમે લોકો દર્શન માટે સ્પેશિયલી આવ્યા હતા. તો અમારા દર્શન પણ સારા થયા, પણ અમારે ચેન્જ માટે જગ્યા અમે શોધતા હતા. તો ઓનલાઈન ઘણા બધા જોયા, બટ આ અમને થોડું સારું લાગ્યું અને પ્રોપર્ટી પણ સારી હતી. તો અમે વિચાર કર્યો કે આપણે ટ્રાય કરીએ. તો અમે અહીંયા આવ્યા. યુગાંકુર રિસોર્ટ છે, શેરડીથી 25 કિલોમીટર જેટલું દૂર છે. અને અહીંયા અમે લોકો એક દિવસ સ્ટે કર્યો અને પ્રોપર્ટી ખૂબ જ ઘણી સારી છે. સ્પેશિયલી જે લોકો સર્ચ કરી રહ્યા છે કે જે લોકોને અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવો છે વિથ ફેમિલી, તો એ લોકો આવી શકે એવી જગ્યા છે. બિકોઝ અમને લોકોને ખૂબ જ મજા આવી અહીંયા. બિકોઝ સર્વિસ સારી હતી, પ્રોપર્ટી સારી હતી, ઇવન રૂમ પણ સારા હતા, જમવાનું ઘર જેવું હતું કે જે આપણે ઘર સાથે કનેક્ટ કરી શકીએ. જનરલી ઘણી બધી પ્રોપર્ટી હતી, પણ આ પ્રોપર્ટી અમને આવીને અમને એવું થયું કે અમે અહીંયા આવ્યા અને અમને ઘણી મજા આવી. તો હું એ જ કહેવા માંગીશ કે તમે લોકો બી જે લોકો સર્ચ કરી રહ્યા છે શેરડી દર્શન પછી એક દિવસ રેસ્ટ માટે, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે, તો તમે જરૂરથી અહીંયા આવો. કારણ કે અહીંયા છોકરાઓને રમવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, છોકરાઓ પણ રમી શકે છે. તો આ જગ્યા ઘણી સરસ છે. થેન્ક યુ. હું ને મારી ફેમિલી શેરડી દર્શન માટે આવેલા. શેરડી દર્શન કરીને પછી એક દિવસ કાઢવાનો હતો. તે અમે કયું ફાર્મહાઉસ, યુગાંશ ફાર્મહાઉસમાં એક દિવસ માટે આવ્યા ને ત્યાં અમને ખૂબ જ મજા આવી. હું ઘરે જેટલું ખાતો નહોતો એટલું અહીંયા સુંદર ખાવાનું આપ્યું ને પ્રેમથી ખવડાવ્યું. ને છોકરાઓ મારા જોડે આવેલા, એમને બી ક્રિકેટ રમવાની ખૂબ જ મજા આવી. એમનો ખૂબ ખૂબ આભાર. તમે બી આવો અને મજા માનો. બોલા તમે ક્રિકેટ નહીં ખેલી. શેરડી દર્શન કર્યા પછી યુગાંકુર ફાર્મમાં અમે અહીંયા આવ્યા અને એક દિવસ બહુ સારી રીતે સ્પેન્ડ કર્યો અને છોકરાઓ સાથે, ફેમિલી સાથે બહુ સારી રીતે એન્જોય કર્યો. ફૂડ બહુ જ સારું હતું અને લીંબુના અમે લોકો ફાર્મ જોયા અહીંયા. એ જોઈને છોકરાઓ બહુ જ મજા આવી, કારણ કે એ લોકો માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. તો એ બહુ મજા આવી અને અમને જેવું જોઈતું હતું ફૂડ અને નેચરની અંદર અમારે રહેવું હતું. તો રૂમ્સ પણ બહુ ફાઇન હટ હતા. તો એક ડિફરન્ટ એક્સપિરિયન્સ રહ્યો અમારા માટે કે અમે જનરલી વડોદરા રહીએ છીએ, તો વડોદરામાં બહુ જ હેક્ટિક શેડ્યુલ હોય છે. તો એનાથી થોડુંક શાંત વાતાવરણમાં અમે મજા લીધી અહીંયા. તો ડેફિનેટલી હું બધાને રેકમેન્ડ કરીશ. અને આજે મકર સંક્રાંતિનો જે દિવસ છે, તો એ દિવસે અમે અહીંયા છે અને હવે વાસી ઉત્તરાયણ અમે અમારા હોમટાઉન બરોડામાં કરીશું. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. બોલા ખાલી ક્રિકેટ આ વખતે અહીંયા મને બહુ ક્રિકેટ રમવાની મજા આવી અને એકદમ સારું ગ્રાઉન્ડ હતું એટલે મજા પણ આવી. અમે કલાકો સુધી રમતા હતા અને બહુ મજા આવી. મને બહુ મજા આવી અહીંયા, કારણ કે મારા કઝિન્સ અને મારા ફેમિલી જોડે મેં ટાઈમ સ્પેન્ડ કર્યો અને કઝિન્સ જોડે ક્રિકેટ રમતા હતા. તો એમાં બહુ મજા આવી, કારણ કે અહીંયા મોટું ગ્રાઉન્ડ છે એટલે પતંગ પણ ચગાવવાની ટ્રાય કરી. હા, તો મને પણ અહીંયા બહુ મજા આવી ક્રિકેટ રમવા માટે, કારણ કે અમે અમારા બરોડામાં તો છે ને ઘરે એટલે નાની જગ્યા છે અમારી, તો અમે તો 1 કલાક રમીએ, પણ અહીંયા તો અમે 5-6 કલાક રમ્યા હતા અને મારા મોટા ભૈયા હતા એમના સાથે પ્રેક્ટિસ પણ કરાવી દીધી. થેન્ક યુ. થેન્ક યુ. ડેડી